એપ્લિકેશન એન્જિનિયર દાહોદથી પૂરું કર્યું છે તેમને અને આજે સાહેબ આ ઇન્ડસ્ટ્રીની અંદર છેલ્લા 13 મહિનાથી જોરદાર કામગીરી કરે છે અને એ જ 13 મહિનાનો અનુભવ આપણને મળવા જઈ રહ્યો છે સાહેબ કેટલા 13 મહિના સાહેબ 13 મહિનાનો અનુભવ સીધો તમને મળવા જઈ રહ્યો છે બરાબર છે અને એ જ અનુભવ આપણે સાંભળવામાં છે અને એ પોતાની જે પરિસ્થિતિ છે પોતાની જે જિંદગી છે એની અંદર કેટલું મોટું પરિવર્તન લાયા આજે સાહેબ એન્જિનિયરિંગ કરવું હોય ઓછામાં ઓછો કેટલો ખર્ચો થાય કેટલો થાય એન્જિનિયરિંગ કરવું હોય કેટલા થાય 5-10 હજાર ના થાય ને કેટલા થાય 10 થી 15 લાખ થાય કે નહીં સાહેબ 15 લાખના એજ્યુકેશન લીધા પછી જે વ્યક્તિ આ વર્ક કરે છે બરાબર છે તો આપણે સમજવું જોઈએ કે આપણે સમજવું જોઈએ કે આજે સાહેબ આપણી રોજબરોજની જે જિંદગી જીવીએ છે અને એના અંદર ઘણી બધી અડચણો આવે છે ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે જેના લગતીને આપણે સાહેબ આપણું પોતાનું કામ છે એ ત્યાંથી સાહેબ ઘણું બધું બદલાઈ જતું હોય છે અને એ જ પરેશાની એ છે સાહેબ પરિસ્થિતિને હકીકતની અંદર આ સિસ્ટમ બદલવાની તાકાત રાખે છે અને એ જ સિસ્ટમની અંદર જોરદાર આપણને નોલેજ આપવા માટે હું વેલકમ કરું છું હરેશ લુહાર સરનું કારણ કે સાહેબ 11 થી 13 મહિનાનો તમને જોરદાર અનુભવ મળવા જઈ રહ્યો છે અને એ જ અનુભવ દરમિયાન સાહેબ પોતાનું દિમાગ છે એ અહીંયા રાખીને સમજી લેવાનું કારણ કે સાહેબ આવો ટાઈમ ફરી આપણને મળે નહીં સર અહીંયા રિક્વેસ્ટ કરી છે સાહેબ 15 દિવસથી ત્યારે મળ્યો છે તો બિંદાસ બેધડક સાહેબ એવી વ્યક્તિ જો અહીંયા આપણા સામે આવતી હોય તો સાહેબ તાલી બને કે નહીં સાહેબ જોરદાર તાલી ઊભી નહીં રહેવી જોઈએ અને તાલીનો ઘણો મોટો ફાયદો છે એ પણ તમને સાહેબ પોતે જ જણાવશે કે તાલીમ પાડવાથી શું ફાયદો થયો છે બરાબર તો પ્લીઝ વેલકમ હરેશ લુહાર સર અને આપણે જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મહેમાન આવે તો સાહેબ શું કરાય સ્વાગત આપણી પરંપરા પ્રમાણે શું કરાય સ્વાગત કારણ કે માન સન્માન સાહેબ મહેમાનને તો આપવું પડે સાહેબ તમારા ઘરે કોઈક આવે પાણી પી લઈ પૂછ્યું બને સાહેબ અજાણ્યામાં સપોર્ટ પીવડાય છે કે અહીંયા તો સાહેબ 15 દિવસની રિક્વેસ્ટ થી વ્યક્તિ આવે છે તો કેવું થવું જોઈએ આપણે સાહેબના સન્માન માટે રાજુ ભાભોર સાહેબ મનસુખ કટારા સર દિવ્યકાંત ડામોર સર પ્લીઝ અને જોરદાર સર આપણા સરનું જ્યારે સન્માન થાય ત્યારે એમના આપણે આવકારવા માટે જોરદાર તાલી સાથે એમને વધાવી દેશું જોરદાર તાલી છે એ સમય આવી ગયો અને હવે હરેશ સરને રિક્વેસ્ટ કરું કે આપણા જે પ્રોગ્રામની આગળની શરૂઆત કરે મિત્રો નમસ્કાર નમસ્કાર કેમ છો બધા મજામાં જોરદાર આજે મોડા હસતા છે લાગે આજે કંઈક વિચારીને આવ્યા છો બધા લોકો સાચી વાત છે કે નહીં સાચી વાત પણ એવું સાંભળવામાં આવ્યું છે કે અમુક લોકો આપણા રાજસ્થાનથી પણ આવ્યા છે હા કેટલા લોકો રાજસ્થાનથી આવ્યા છે अच्छा तो आपको हिंदी चलेगा या गुजराती चलेगा गुजराती भी चलेगा जो भाई हमारा गुजरातियों ने हिंदी चालसे તમારા હિન્દી વાળાને ગુજરાતી ચાલશે કે ચાલશે અમારે જાણવું પડે ચાલશે कहाँ बॉर्डर से हो आप लोग बॉर्डर के पास से ही हो ना गुजरात की तो चलेगा तो गुजराती चलेगा कोई बात नहीं थोड़ा बहुत गुजराती भी सीखिए कभी जरूर पड़ेगा हमारे गुजरात में ओके तो सर्वप्रथम તમારા દરેક વ્યક્તિનું હું અહીંયા હાર્દિક દિલથી સ્વાગત કરી રહ્યો છું અને
અહીંયા આવા બદલ તમારા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરી રહ્યો છું કેમ કે જોવા જઈએ તો આજે બહુ બધું આપણે પરિસ્થિતિથી લડી પણ રહ્યા છે અને પાછી આચારસંહિતા લાગી ગઈ છે એટલે એક આપણને પોતાનો ડર લઈને આપણે ચાલી રહ્યા છે બધા લોકો પણ હવે ડરવાની જરૂર નથી કેમ કે કોરોનાની વેક્સિન આવી ગઈ છે ઓકે એટલે બધા લોકો હમણાં તો તમે જોવો છો મોટી મોટી મીટિંગો આજે બધું સ્ટાર્ટ થઈ ગયું છે મતલબ સરકાર પણ હવે છૂટછાટ આપી રહી છે ઓકે તો સર્વપ્રથમ તો તમારા દરેક વ્યક્તિનો હિતેશભાઈ કોળી સાહેબે જેવી રીતના વાત કરી કે દરેક વ્યક્તિનો ફોન સાયલેન્ટ કરી નાખો શું કરી નાખો સાયલેન્ટ થઈ ગયો છે બધાનો ફોન સાયલેન્ટ અમુક નવા મિત્રો પણ આયા છે એટલે કહી રહ્યો છું ફોન સાયલેન્ટ કરી નાખજો નવા મિત્રો કોઈનો ફોન વાગ્યો તો આપણે લઈ લેવામાં આવશે પેલા ભાઈ ગેટ પર બેઠા છે ને સીધો ફોન જ પકડી લેશે ખ્યાલ આવી ગયો કે નહીં આ જે કોટીવાળા સાહેબ ખરા ને હેલો આ કોટીવાળા સાહેબ તમારો ફોન લઈ લેશે કેમ કે કોઈનું માનતા નથી તો ફોન સાયલેન્ટ કરી નાખજો કોઈનો વચમાં વાગે નહીં અને મને એવું કહો તમારા જીવનથી ઇમ્પોર્ટન્ટ કઈ કામ બહાર છે હેલો તમારા જીવનથી બી ઇમ્પોર્ટન્ટ કઈ કામ બહાર છે તમારી જોડે નથી ને તો અહીંયા ધ્યાન આપવાનું છે શું કરવાનું છે અહીંયા જ જેટલી બી માહિતી મળે જેટલું બી શીખવાડવામાં આવે અહીંયા તમારે ધ્યાન આપવાનું છે આ ગેટ છોડીને તમારે 1 કલાક સુધી આ ગેટ છોડવાનું નથી બિલકુલ ચોટેલું રહેવાનું છે બધા ચોટેલા રહેવા તૈયાર છો શ્રી આપવા તૈયાર છો યસ જ્યાં ફાયદાનું કામની વાત થતી હોય તો ત્યાં ચોટેલું જ રહેવાનું બરોબર છે આડું નુકસાન થતું હોય તો સાચી વાત છે બેશક ના હાજર રહી પણ આપણે ફાયદાની વાતો થવાની ને ઓકે અને જ્યાં ફાયદો થાય ત્યાં ગુજરાતી આગળ હોય ફાયદો થાય ત્યાં ગુજરાતી હંમેશા આગળ હોય છે બરાબર આપણે ગુજરાતના છે એટલે વાંધો નહીં ઓકે તો મિત્રો સર્વપ્રથમ તમને આજે અહીંયા એક જબરજસ્ત ઇન્ફોર્મેશન લેવા માટે બોલાયા છે જબરજસ્ત ઇન્ફોર્મેશન ખાલી ઇન્ફોર્મેશન નહીં કેવી જબરજસ્ત શાનદાર ઇન્ફોર્મેશન લેવા માટે તમને આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે એક એવી ઇન્ફોર્મેશન કે જેનો ઉપયોગ કર્યા બાદ તમે ધારો તો તમારા સપના પણ પૂરા કરી શકો છો તમે ધારો તો તમારી બીમારી પણ સારી કરી શકો છો તમે ધારો તો તમારી ખેતી પણ સારી કરી શકો છો તમે ધારો તો એક વ્યવસ્થિત જિંદગી પણ બનાવી શકો છો તમે ધારો તો વ્યવસ્થિત પૈસો પણ કમાઈ શકો છો મતલબ તમે ધારો એ કામ આ ઇન્ફોર્મેશન થી તમે આ માહિતી દ્વારા તમે બધું મેળવી શકો છો તો મેળવવા માટે બધા લોકો રેડી છો યસ ઓકે તો મારા જ આવો તમને આખો સેમિનાર આવો આત્મવિશ્વાસ વાળો દેખાવાનો છે આવી વાતો વાળો દેખાવાનો છે એટલે તમારે પણ તમારા હામાં હા મિલાવવાનું છે શું કરવાનું છે હા હું કહું રેડી તો કે હા એવું અવાજ આવવો જોઈએ તો મને મજા આવશે વાતો કરવાની ઓકે હા તો ફરીથી બધા લોકો રેડી છો યસ અમુક લોકો આ થાંભલો છે આ થાંભલાના લીધે અમુક લોકોને દેખાતું ના હોય તો જે એના પાછળ બેઠા છે ને થોડા સાઈડમાં થઈ જવા હા આ બાજુ કસો આ બાજુ આ જે આ થાંભલાની સિદ્ધાંતમાં જે લોકો આવે છે એની વાત ઓકે ઓકે આપણને વાત ભાઈ તમને દેખાય છે ઓકે ઓકે કે આજે મોટા ભાગે બધા લોકો મસ્ત વ્યવસ્થિત અને સારા દેખાઈ રહ્યા છે એટલે મને પણ વાતો કરવાની મજા આવશે ઓકે ઓકે ફરીથી બધા લોકો મને તાળીઓ થઈ જાય તો થઈ ગઈ હોય વ્યવસ્થા તો બધા લોકો અહીંયા ધ્યાન આપો હવે હિતેશભાઈ કોલી સાહેબે જે રીતે મારો પરિચય આપ્યો મારું શિક્ષણ છે ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન એન્જિનિયર મતલબ વિથ ડિગ્રી સાથે આપણે તમારા સમક્ષ ઉપસ્થિત થયેલા છે ઓકે અને સર્વશ્રેષ્ઠ આપણે 10-12 લાખ રૂપિયાનું શિક્ષણ પણ લીધેલું છે અને આજે છેલ્લા 1.5 વર્ષથી હું જોરદાર આ સિસ્ટમ જોડે કામ કરી રહ્યો છું થોડોક મારો અનુભવ તમારા સમક્ષ મૂકવાની હું કોશિશ કરીશ અનુભવ કે આ ધંધામાં મેં કેમ આવ્યો કેમ કામ કરી રહ્યો છું કેમ નોકરી ના કરી એ બધી વાત હું તમારા સમક્ષ મૂકવાનો છું મિત્રો નામ છે હરેશભાઈ લુવાર વતન છે મારું સુરત જોડે કોસંબા અંકલેશ્વરની આગળ કિમ કોસંબા નામ તમે સાંભળ્યું હશે મારું વતન ત્યાંનું છે પણ હું છેલ્લા 12.5 વર્ષથી આ લીમખેડા જોડે લીમખેડા મુકામે દાહોદ જિલ્લામાં લીમખેડા મુકામે નીનામાના ખાકરિયાની અંદર રહી રહ્યો છું જો કે મારા મામાને બધા અહીંયા જ છે મને અહીંયાનું વાતાવરણ યોગ્ય લાગ્યું અહીંયા મારું કામ યોગ્ય લાગ્યું એટલે આપણે અહીંયા સેટલ થઈ ગયા આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ બધું આપણું અહીં જ છે હવે આપણે સુરત જવાના નથી કામનું જીવન આપણને ફાવી ગયું છે પછી એનાથી આગળ વાત કરું તો મિત્રો જ્યારે મેં એન્જિનિયર બન્યો અને એન્જિનિયર બન્યા પછી મને ખબર પડી કે હવે જમાનો નોકરીઓનો રહ્યો નથી કેમ કે પહેલા નોકરીઓ મળી જતી હતી હવે નોકરીઓ મળતી
ભણ્યા છે ને? કેટલા લોકો અહીંયા 11મું 12મું ભણી લીધું છે? ઓહો જુઓ 11મું 12મું ભણી લીધું એટલે તમે શું તમે બધા લોકો નોકરી કરો છો? કેટલા લોકો નોકરી કરે છે અહીંયા? હેલો, કેટલા લોકો નોકરી કરો છો? હાથ તો ઊંચો કરો. सबको नहीं करूँ ફક્ત 4-5 જણ. મતલબ કે આ 150 જણની સંખ્યામાંથી ફક્ત 4 થી 5 લોકો જ નોકરી કરી રહ્યા છે સાહેબ. તમે બેરોજગારીનો રેશિયો જોવો ખાલી. ખ્યાલ આવે છે મારી વાત? જો હાલમાં સાહેબ આ 150 ની સંખ્યામાં જો 4 લોકો નોકરી કરતા હોય અને આ બીજા 10 વર્ષ આવશે ને સાહેબ, એમાં તો સાહેબ તમને બધા નોકરી વગરના દેખાવાના છે. ખ્યાલ આવે કે નહીં સાહેબ? કેમ કે આજે મોદી સાહેબ એવું કહે છે કે ભાઈ આત્મનિર્ભર બનો. સાહેબ તમે બધા લોકો ઘરના જવાબદાર વ્યક્તિ છો. તમારું ઘર પરિવાર ચલાવો છો. તમને ખબર હશે કે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે. મોદી સાહેબ એવું કહે છે આત્મનિર્ભર બનો, પોતાના પગ નિર્ભર થાઓ, પોતે કંઈક પૈસા કમાવાનો રસ્તો શોધો. અમારા ભરોસે બેહી રહેવાનું નહીં. કેમ કે 500 ને લેવાના હોય તો ત્યાં લાખો લોકો ફોર્મ ભરીને જતા રહે છે. પેલો કોમ્પ્યુટર વાળો કમાઈ જાય છે. કોમ્પ્યુટર વાળાને ખબર છે સાહેબ કે 500 જ લેવાના છે, 500 જણને જ લેવાના છે, પણ કોમ્પ્યુટર વાળો શું કરે છે? ફોર્મ ભર્યા જ કરે. કેમ કે એલા પૈસા આવે. શું આવે? પૈસા. મને ખબર છે કે આટલા બધા લોકો લેવાવાના નથી, પણ મારા ઘરમાં તો રૂપિયા આવે છે. છ આ લોકો નોકરી ના મળે. એવું થાય છે ને સાહેબ? આ રેશિયો ક્યારે બંધ નહીં થાય. મારી વાત સમજો. દેશની પરિસ્થિતિ શું છે ધ્યાનમાં રાખીને સાહેબ કામ કરો તો જિંદગીમાં ક્યારે નિષ્ફળ નહીં થાઓ. દેશની પરિસ્થિતિ એ છે કે બેરોજગારી દિવસે દિવસે વધવાની છે, રોજગારી મળવાની નથી. સાચી વાત છે? સાચી વાત. તમે ગમે એટલી દુનિયાની સારામાં સારી ડિગ્રી લઈ લો ને સાહેબ, તો તમે લાખ રૂપિયા માંગશો પણ કોઈ લાખ પગાર નહીં આપે તમને. આપશે કોઈ? ના. કોઈ દિવસ નહીં આપે સાહેબ. તમારામાં ગમે એવું જ્ઞાન હશે સાહેબ, કોઈ વ્યક્તિ તમને પૂછવાનું નથી કે તારે કેટલા રૂપિયા જોઈએ સાહેબ. પૂછે કોઈ દિવસ? ઇન્ટરવ્યુ લેવા ગયા નોકરીનું અને તમને કોઈ દિવસ કોઈ કહેશે કે ભાઈ તારે 10,000 જોઈએ, તારે 20,000 જોઈએ, તારે 25,000? અલા તું બોલ એવો પગાર આપું તને. હું કીધું કોઈ દિવસ? વૈજ્ઞાનિક હોય તો વૈજ્ઞાનિક એને ના પૂછે સાહેબ. વૈજ્ઞાનિક તો કઈક ગાંડો માણસ કહેવાય. શું કહેવાય? જે વૈજ્ઞાનિકની ડિગ્રી લઈને એને ગાંડો કહેવાય, પણ એને હોત પૂછવામાં આવતું. ગાંડો એટલે એના જ્ઞાનથી ગાંડો હોય. ખ્યાલ આવે છે સાહેબ? પાગલ પેલો કપડો પાડેલો પહેર્યો નહીં. મગજથી પાગલ માણસ. જ્ઞાનના લીધે એટલું ભરપૂર જ્ઞાન હોય એનામાં. ખ્યાલ આવે કે નહીં સાહેબ? એવા લોકોને હોત આ જમાનામાં સાહેબ લાખ રૂપિયા પગાર નથી આપતી. સાચી વાત છે કે નહીં સાહેબ? સાચી વાત. અને ધીમે ધીમે સાહેબ તમે જુઓ આપણા દેશમાં એક તો વસ્તી વધારે છે. દિવસે દિવસે સાહેબ કેટલાય કરોડો લોકો એન્જિનિયરમાં પાસ થાય, કરોડો લોકો ડોક્ટરમાં પાસ થાય, કરોડો લોકો પીએચડી, કરોડો લોકો બીએ, બીએડ, એમએ, એમ આ તે સાહેબ. અમારા રાજુ બાબરની જ વાત કરું સાહેબ. રાજુ બાબર બીએ, એમએ, બીએડ. સાચી વાત છે? યસ સાહેબ. આ બધી ડિગ્રી મેળવી તમે કર્યું શું? કઈ ગયેલા તમે? મજૂરી કરવા. બીએ, એમએ, બીએડ મને ખબર નથી, પણ શિક્ષક બની શકે? બની શકે ને? આટલી ડિગ્રી હોય તો ઇનફ છે ને? પણ આ ભાઈને શિક્ષકની નોકરી મળે નહીં. અને આ ભાઈના લગ્ન થઈ ગયા, છોકરાની જવાબદારી આવી ગઈ, ઘરની જવાબદારી આવી ગઈ. લોકો કહેવા લાગ્યા કે રાજુ બાબર આટલું સરસ ભણીને તું કરે શું? તારા મા બાપે મોટો કર્યો, તારા મા બાપની હવે ફરજ બને છે કે તારું પરિવાર ચલાવવાનું, પણ તું કશું કરતો નથી. તું રખડ્યા ખાય છે. રાજુભાઈ કંટાળેલો જતો રે 350 મજૂરી કરવા પુનાની અંદર. તો આ સ્થિતિ છે આજના એક વ્યક્તિની. સમજો છો મારી વાત? આજના વ્યક્તિની સ્થિતિ એવી છે કે એ સારો પૈસો નથી કમાઈ શકતો અને પોતાના જ્ઞાન પ્રમાણેનું સાહેબ માર્કેટમાં રૂપિયો નહીં કમાઈ શકતો સાહેબ. સાચી વાત છે કે નહીં? તો જો હમણાં હું કોઈકને પૂછી લઉં કે સાહેબ તમારું છોકરું કયા ધોરણમાં ભણાય છે? શામાં સર? MBBS માં. તો આપણી ઈચ્છા હોય કે આપણું છોકરું ડોક્ટર. એવી જ ઈચ્છા હોય ને સાહેબ કે સરસ મજાનું ક્લિનિક છે કે ડોક્ટર બની શકે. મતલબ કે હું કોઈ બીને એવું પૂછું કે ભાઈ તમે તમારા છોકરાને, તો બધાની ઈચ્છા હોય કે મારું છોકરું વ્યવસ્થિત નોકરી કરે. હોય ને સાહેબ? કડવી વાત નથી, સાચી વાત છે. બધાની ઈચ્છા હોય કે મારું છોકરું વ્યવસ્થિત નોકરી કરે. હવે વિચાર કરો સાહેબ, બધા નોકરીઓ મળી જશે? મળવાની છે બધા નોકરીઓ? નહીં મળે સાહેબ. બધાને નોકરીઓ મળવાની નથી.
બીજી વાત કરીએ ધંધો સાહેબ, લોકો ધંધામાંથી આગળ આવે. ધંધામાં શું છે સાહેબ, તમે 10 લાખનું રોકાણ કર્યું, ફરી ખબર છે કે 10 લાખ મળવાના એવી ખબર છે, 100% ગેરંટી છે. એમાંથી રૂપિયા એના એ વસૂલ થવાના એ તમને ગેરંટી છે? કોઈ ગેરંટી નહીં. પહેલા એક દુકાન ગામમાં હતી, આજની તારીખમાં એ જ ગામમાં 10 દુકાનો છે. તો હરીફાઈ થઈ ગઈ. શું થઈ ગઈ? મતલબ પહેલો ધંધો એક જ જગ્યાએ જતો હતો, પણ હવે આખો ધંધો બધા જોડે વેચાઈ ના આવે. તો પૈસો જોયો એવો મળતો નથી. તો ધંધામાં મજા નથી. મજૂરી કરવાનું કોને સારું લાગે છે? અહીંયા કેટલા લોકોને મજૂરી કરવાનું સારું લાગે મને કહો છે? કોને તગારા કપચી ઉચકવાનું સારું લાગે? કોઈને સાહેબ તાપ તડકો વેઠવાનું સારું લાગે? કોઈને સારું લાગતું નથી. પણ આપણા દાહોદ જિલ્લામાં લોકોને એવું નોકરી ના મળી, ધંધો ના મળ્યો, કઈક મજા ના આવી તો લોકો શું કરે? લગન હોત કરીને મજૂરી કરવા જતા. સાચી વાત છે કે નહીં સાહેબ? મજૂરી જ 350-400 રૂપિયા મળી જાય, એમાં આખી જિંદગી નીકળી જાય. અને હોળી જેવી સીઝન આવે એમાં ઉડાડી નાખવાનું. બરાબર કે નહીં? આ વસ્તુ આપણા લોકોને આટલું આવડે છે સાહેબ. તો પહેલા નોકરી, ધંધો, મજૂરીમાં બધું હતું સાહેબ, પણ હવે એ બધી વસ્તુ મળવાનું નથી. તમે વિચાર કરો, તમારું ઘર સર હાલમાં કેટલા રૂપિયા ચાલતું હશે? મહિનાનો એવરેજ આપણે જોવા જઈએ તો કેટલા? 10,000 રૂપિયા. ધાણા, આદુ, મરચું, ચા, ખાંડ, છોકરાની ફી, પેટ્રોલ, કપડા, ચાંદલો, લોનના હપ્તા. તો તમે તમારા ઘરની સ્થિતિ જુઓ, એવરેજ 10-15,000 રૂપિયાનું ખાલી તમારું ઘર ચાલે છે આજની તારીખમાં. તો શું તમારે 50,000, લાખ, 2 લાખ રૂપિયા કમાવાની જરૂર નથી? હે? જરૂર છે કે નહીં? આવે છે બધાને 50,000, લાખ? કેટલાને આવે છે? આવે છે? નથી આવતા ને? તો એ 50,000, લાખ રૂપિયા મહિને કેવી રીતના કમાવાને એ માહિતી મેળવવા માટે તમને અહીંયા બોલાયા છે. રેડી છો સાંભળવા માટે? ઓકે. મારી વાત પાને સમજમાં આવી ગઈ. ફરીથી બા માટે જોરદાર તાળી થઈ ગઈ. ઓકે. હવે આપણે જે માહિતી છે એની હું તમને શરૂઆત કરવા જઈ રહ્યો છું. મિત્રો, હવે જમાનો છે આરોગ્ય, ખેતી. બરાબર છે કે નહીં? વિચાર કરો સાહેબ, આજનો એક આમ આદમીની વાત કરી રહ્યો છું. પૈસાવાળા વ્યક્તિની વાત નથી કરી રહ્યો સાહેબ. પૈસાવાળો વ્યક્તિ શું છે? એની જોડે પૈસો હોય તો એનો પૈસો ગમે ત્યાં ઉપયોગ કરીને એનો નફો કાઢી લેશે. હેલો, પૈસાવાળો, ધારો કે આ વ્યક્તિ જોડે પૈસા છે, લાખ કરોડ રૂપિયા પૈસા છે. હવે આને એક જગ્યાએ નુકસાન થયું તો એનો પૈસો બીજી જગ્યાએ નાખીને એનો પૈસો કાઢી લેશે. બીજી જગ્યાએ નુકસાન થયું તો ત્યાં પૈસો એનો બીજી જગ્યાએ નાખીને પૈસો કાઢી લેવાનો છે. પણ એક ગરીબ માણસ, એને લાખો રૂપિયા કમાવા માટે કોઈ રસ્તો ખરો છે? કોઈ રસ્તો? આપણે બધા ગરીબ જ છે ને? હું હોત તો ગરીબ છું. કરોડ રૂપિયા હોય તો અહીંયા આવવાની જરૂર ન પડે. પણ એક ગરીબને અમીર બનવા માટે રસ્તા નથી. અમીરને અમીર બનવા માટે બહુ બધા રસ્તા છે, પણ ગરીબને અમીર બનવા માટે એક જ રસ્તો છે. યશબીસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. એક જ રસ્તો છે. અને મેં તમને આ વાત આજે હું સાબિત કરીને બતાવીશ કે એક ગરીબ માણસ સારી જિંદગી કેવી રીતના જીવે છે. આવો મારી જોડે હું તમને ઓન પેપર બેંકના સ્ટેટમેન્ટ સાથે 250 લોકોને એવા મલાઈ શકું જે મહિને 30,000 રૂપિયા આપણા થકી કમાય છે. ઓન પેપર ગરીબ, મજૂરી, ધંધો કરતો વ્યક્તિ સાહેબ 250 લોકો મલાઈ શકું. કેટલા? 250 લોકો મહિને 30,000 રૂપિયા કમાય છે. અને આપણા જેવા ધંધાદારી, મજૂરી કરતા વ્યક્તિ એવા 50 લોકો મહિને સાહેબ એવરેજ 60,000 રૂપિયા કમાય છે આપણા દાહોદ જિલ્લાના. અને કમસે કમ 25 લોકો એવા હશે સાહેબ મહિને 90,000 રૂપિયા કમાતા હશે સાહેબ. અને એવા 10 લોકોને એવા મલાઈ શકું સાહેબ દિલ્હીની આવક છે 4,000 રૂપિયા. કેટલી? ગણતરી કરો. દિલ્હીની આવક 4,000 હોય તો મહિનાનો પગાર કેટલો થાય? 1,20,000. તમે હજારો ચોપડે વાંચી નાખો, હજારો પરીક્ષા પાસ કરી નાખો ને સાહેબ, તોય તમને કોઈ નોકરી 50,000, લાખ રૂપિયા વાળી મળતી નથી. પણ અહીંયા તમને કોઈ દિવસ એવું નહીં પૂછા કે તમારી આવડત શું, તમારો અનુભવ શું, તમારા ટકા કેટલા, તમારી માર્કશીટ કેટલી, કેવા કપડા પહેરો, કેવો વ્યવહાર, શું બોલો છો, કશું પૂછવામાં આવતું નથી. છતાં પણ એવા બે વ્યક્તિ એવા છે, બાબુ બારિયા અને બાબુ પલાસ, બિલકુલ અંગૂઠા છાપ, શાળાનું પગથિયું ચડ્યા નથી. ધાનપુર તાલુકાના સાહેબ, એમનો પગાર મહિનાનો લાખ.
ફેરવી લાવું બધાને મલાઈ શકું સાહેબ મને ખબર છે માર્કેટમાં બહુ બધી સિસ્ટમો ચાલે છે કેવી ચાલે છે બહુ બધી સિસ્ટમો ઘણી બધી સિસ્ટમોમાં લોકોએ કામ પણ કર્યું પણ એ લોકોને વ્યવસ્થિત પૈસો કમાવા ના મળ્યો સાચી વાત છે કે નહીં પણ મેં એવું કામ કર્યું છે આપણે અમારી ટીમે એવું કામ કર્યું છે કે આખી ટીમે સાહેબ એક એવો નિર્ણય લીધો છે કે આપણા આ આજુબાજુની રોજગારી દૂર થાય લોકોની બીમારી સારી થાય લોકોની ખેતી સારી થાય અને આ વસ્તુ કરતા જોવા જાય તો સાહેબ આપણે લીમખેડાથી શરૂઆત આપણું કામ એમપીમાં જતું રહ્યું આપણું કામ રાજસ્થાનમાં જતું રહ્યું આપણું કામ મહારાષ્ટ્રમાં જતું રહ્યું આપણું કામ કર્ણાટકમાં જતું રહ્યું આપણું કામ ટોટલી ગુજરાત લેવલે જતું રહ્યું અને દરેક જગ્યાએ જોવા જાય તો સાહેબ જે લોકો ધંધા કરવા જતા હતા એ ધંધા કરતા લોકોને બેસાડી અને એસપીસમાંથી રોજગારી મળવા લાગી તો સાહેબ લોકોએ ધંધા બંધ કરી નાખ્યા જે મજૂરી કરવા જતો તો સાહેબ આપણા ધાનપુર તાલુકામાં 70% લોકો મજૂરી કરતા બંધ થઈ ગયા સાહેબ કેમ કે ઘરે ઘરે સાહેબ આજે એસપીસમાંથી લોકોને પૈસો જઈ રહ્યો છે સાહેબ વિચાર કરો આપણે જોડે 150 થી પણ વધારે શિક્ષક લોકો જ શિક્ષકને કહેવામાં આવ્યું કે સાહેબ તમે બહુ સરસ કામ કરી રહ્યા છો પણ છોકરાને સાહેબ તમે પાયાની વાત નથી શીખવાડતા છોકરાને સાહેબ મોટું થઈને કેવી રીતના આગળ વધવું જીવનની મુશ્કેલી કેવી રીતના દૂર કરવી કેવી રીતના સફળ બનવું કેવી રીતના પૈસો કમાવવો છોકરાને આ પાયાની વાતો સાહેબ ધ્યાનમાં હોવી જોઈએ જે તમે શીખવાડતા નથી આવો સાથે મળીને આ કામ કરીએ એવા 150 લોકો છે આપણી જોડે ખબર પડે છે મારી વાતમાં ઓકે તો બધા લોકો કામ કરી રહ્યા છે પૈસાવાળા લોકો ભી કામ કરી રહ્યા છે જેની જોડે પૈસો નથી એ લોકો ભી કામ કરી રહ્યા છે તો મિત્રો જે સિસ્ટમ જોડે આપણે કામ કરીએ છીએ એ સિસ્ટમનું નામ છે યશપીસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને યશપીસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ ટોટલી આપણા ભારત દેશની આપણા ગુજરાતની એ પણ આપણા અમદાવાદથી છે અને ટોટલી બધું મેનેજમેન્ટ અમદાવાદથી ચાલી રહ્યું છે અમદાવાદમાં 3 ઓફિસો છે થલતેજ પ્રહલાદનગર ને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એનાથી આગળ વાત કરીએ તો આપણી કંપનીને 39 મહિના થયા છે કેટલા 39 મહિના અને 39 મહિનાની અંદર 3,72,000 થી પણ વધારે લોકો ડિસ્ટ્રીબ્યુટર છે જે આ કામ સાથે આવી ગયા એનાથી આગળ વાત કરીએ તો 12 રાજ્યની અંદર કામ ચાલી રહ્યું છે 700 થી પણ વધારે એવા લોકો છે કે જે આજે પોતાની ફોર વ્હીલર ગાડીમાં ફરી રહ્યા છે 321 થી પણ વધારે સર્વિસ સેન્ટર આખા ભારત દેશની અંદર જેમ કે તમે લીંબડીમાં છો તો લીંબડીમાં પણ આપણી શોપી છે તમે લીમખેડામાં જાવ તો લીમખેડામાં પણ શોપી તમે દાહોદમાં જાવ તો દાહોદમાં પણ સ્ટોર તમે પીપલોદ જાવ તો પીપલોદમાં પણ સ્ટોર તમે ધાનપુરમાં જતો રહો ધાનપુરમાં પણ સ્ટોર તમે એમપીમાં જતો રહો તો એમપીમાં આવા દરેક જગ્યાએ લોકોને માહિતી મળી રહે દરેક જગ્યાએ લોકોને વસ્તુ મળી રહે એના માટે સાહેબ 321 જેટલા સર્વિસ સેન્ટરો ખોલી નાખ્યા છે જેથી લોકોને સાહેબ નાનામાં નાના વ્યક્તિને પણ માહિતી મળી શકે અને એનાથી આગળ વાત કરીએ તો યશપીસ આજે જે 15-15 20-20 વર્ષની સિસ્ટમો જે કામ નથી કરી શકી એ કામ આજે યશપીસ કરી બતાવે છે સાચી વાત છે કે નહીં તમે યુટ્યુબમાં જોયું હશે ગૂગલ પર જોયું હશે સાહેબ છકડો ચલાવતો વ્યક્તિ ભરત ડાભી કઠલાલ ગામ એ માણસ જોડે 10માં 4 વખત ફેલ હતો પણ એ માણસને એવું કહેવામાં આવ્યું કે તું લોકોનું આરોગ્ય સારું કર તું લોકોની ખેતી સારી કર તો પણ તું મોટો રૂપિયો કમાઈ શકે છે અને એ ભરત ડાભીએ કામની શરૂઆત કરી આજની તારીખમાં સાહેબ ભરત ડાભી સાહેબ યશપીસના કરોડપતિ છે પેટ્રોલ પંપ પર કામ કરવા વાળો વ્યક્તિ તમે YouTube સાહેબ જમાનો સાનો છે જમાનો સબૂતનો છે સાનો છે સબૂત આંખોથી દેખેલું કોઈ વિશ્વાસ કરે નહીં પણ જે બતાવે એના પર વિશ્વાસ કરે છે ખ્યાલ આવે કે નહીં સાહેબ હું અહીંયાથી મારી આવક બોલું રાજુભાઈ બાપોર સાહેબ આવક બોલે બધા લોકો એમ કે હું આટલા કમાઉં હું આટલો કમ તો પૂછાય ના સાહેબ બેંક સ્ટેટમેન્ટ લાવો માંગવાનું સાહેબ પૈસા હોતા તો બધા એક એક ના બધા એક આપણે ખ્યાલ આવે છે મારી વાત જમાનો સબૂતનો છે સાહેબ ખોટી વાતો ચાલતી નથી ખોટું ઝાપા સુધીનું કેમ હતી જૂઠું ઝાપા સુધીનું હોય સાહેબ હું તમારા જોડે જૂઠી વાત કરી શકું પણ તમે ફરી મને ગુસ્સા દેશો આવા દેશો તમારા એરિયામાં મને આ માણસ તો જૂઠો લોકો સામે મારી વાત તો ચાલુ થઈ જાય પણ હા કોઈકને એવું મને પૂછ્યું કે સાહેબ બેંકનું સ્ટેટમેન્ટ હું તરત આપી દઉં તો સામેથી વિશ્વાસ આવે કે ના આવે ખ્યાલ આવે છે મારી વાત આવી રીતના નિલેશ શર્મા વિશ્વાસ રાખ્યો કામની શરૂઆત કરી આજે યશપીસનો કરોડપતિ છે લાલજીભાઈ દેસાઈ કડી કલોલથી કામની શરૂઆત કરી આજે યશપીસનો કરોડપતિ છે મિલન પરીખ
કામની શરૂઆત કરી આજે યશવીશના કરોડપતિ છે આપણા દાહોદ જિલ્લાની વાત કરું તો જે વ્યક્તિએ મને આ કામ આપ્યું એ વ્યક્તિનું નામ છે રતનસિંહ બારિયા રતનસિંહ બારિયા સાહેબ જેડ જીતગર સ્કૂલની અંદર સ્કૂલ ટીચર છે તમારા નજીકની સ્કૂલમાં સ્કૂલ ટીચર છે એમણે મને વાત કરી કે ભાઈ મને પૈસાની જરૂર નથી કેમ કે સ્કૂલનો પગાર 60,000 છે ને છોકરો મારો ડોક્ટર બનવાની તૈયારી છે એણે ખાલી એટલું કીધું મને કે આ વસ્તુ મારા મમ્મીને 15 વર્ષ જૂની પ્રોબ્લેમ સારી કરી તો મારા ઘરમાં બી પ્રોબ્લેમ હતી મારા પપ્પાને અને મમ્મીને તો મેં કીધું કે સાહેબ કશું વાંધો નહીં કામ તો હું શરૂ કરીશ પણ સર્વપ્રથમ મને આ વસ્તુને ટ્રાય કરવા દો શું કીધું ટ્રાય 2 થી 3 મહિના મારા મમ્મીને પપ્પાનો ઉપયોગ કરે આજની તારીખમાં જે મારા પપ્પા ચાલી નહોતા શકતા કામ નહોતા કરી શકતા એ બિલકુલ મસ્ત કામ કરી રહ્યા મારા મમ્મીને 5 વર્ષથી નસનો દુખાવાની તકલીફ હતી એ સારી થઈ ગઈ તો મને વસ્તુ પર વિશ્વાસ આવ્યો કામની શરૂઆત કરી અને રતનસિંહ બારિયા સાહેબની વાત કરું તો ખાલી લોકો માટે કામની શરૂઆત કરી હતી શાના માટે કામની શરૂઆત કરી હતી લોકો માટે પણ આજની તારીખમાં સાહેબ રોજની આવક છે 12,000 કેટલી આવક છે રોજની ખ્યાલ આવે છે સાહેબ તો આપણા નજીકના લોકો કમાતા હોય તો આપણે કમાઈ શકીએ કે ના કમાઈ શકીએ પણ વ્યવસ્થિત કામ કરવું પડે શું કરવું પડે લોકોનું માનવું પડે અહીંયાથી જેટલું કહેવામાં આવે એટલું કામ કરવું પડે તો મિત્રો અહીંયા ભારત દેશની અંદર હવે ખાસ ધ્યાન આપવાનું છે બધા લોકોએ ભારત દેશની અંદર સૌથી મોટું માર્કેટ કયું છે ને તો ઘણા છે લાકડા વાળો બધી છે પણ તરત નામ કોનું યાદ આવે કેમ કે સથવારો વાળો દવા સારી તો આપણી જોડે એવી વસ્તુ છે જો પૈસો કેવી રીતના આવે ને ખાસ સમજો હા આપણી જોડે એવી વસ્તુ છે કે જેનો